તો નમસ્તે મારા વાળા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોમાં. તો અહીંયા આપણે મહત્ત્વની જે પણ વાત કરવાની છે એ વાત કરીશું. મહત્ત્વની ભાઈ કટ ઓફ કેટલું રહેશે પહેલું તો એ, પછી કેટેગરી વાઇઝ અને જનરલ મેરિટ પ્રમાણે ક્યાં સુધી નામ હશે. જો 1 થી 5 ધોરણ 1 થી 5નું જો મિત્રો તમને ઉદાહરણ દઉં તો 1 થી 5માં છે. મેં કીધું તો ભાઈ મોસ્ટ ઓફલી છે 4000 સુધી છે એ જનરલ મેરિટમાં જઈ શકે છે. તો હાલ મિત્રો 4000 સુધી જવાનું જ છે, કારણ કે 3000 તો મિત્રો અત્યારે હાલ 26 તારીખના ડેટા પ્રમાણે થઈ ગયું છે, અને આજે મિત્રો 28 તારીખના ડેટા પ્રમાણે 3300 અથવા 400 સુધી પણ જઈ શકે છે જનરલ મેરિટ પ્રમાણે. તો અત્યારે હાલ તમને બધી અપડેટ આપીશું આ એક જ વિડીયોમાં, કે ફરી મિત્રો મેં એનાલિસિસ કરેલું છે કેટેગરી વાઇઝ 33% મહિલા અને તમામનું. તબક્કાવાર થાય તો ભાઈ કેટલું કટ ઓફ રહે, તબક્કાવાર નથી થતું તો કાયદેસર એના ઉપર તો વિડીયો આવી ગયા છે, એટલે એ તબક્કાવાર નથી થતું તો એની પણ જો એવું હશે તો ચર્ચા કરતા જઈશું વચ્ચે વચ્ચે. આટલા માર્ક હશે તો વારો પાક્કો છે મિત્રો, આટલા માર્ક તમને આવી ગયા આમાં આજે વિડીયોમાં કહેલા છે એટલે તમારું સિલેક્શન એમ સમજી લો ભાઈ પાક્કું જ છે. અને ફરી જગ્યા જે પ્રમાણે જગ્યા હતી એના પ્રમાણે એનાલિસિસ કરેલું છે. પહેલાં જગ્યાઓ અને એ બધુંનું એનાલિસિસ હતું, પરંતુ પહેલાં ટીમના 7 થી 8 મેમ્બર જ કરેલું. તો અત્યારે મિત્રો ટીમના જેટલા પણ મેમ્બર હતા બધા એક જ કામમાં વળગી ગયા હતા કે ભાઈ કટ ઓફ કેટલું રહેશે, કારણ કે એફએમએલની છે તારીખ જાહેર થઈ ગઈ છે, તો કટ ઓફનો વિડીયો પણ એક તમારા માટે બનાવી દઈએ. તો મિત્રો જો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયો તમને પસંદ આવે તો વિડીયો છે બધા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આવી માહિતી છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. મિત્રો વિડીયો થોડોક લાંબો થશે, પરંતુ સંપૂર્ણ અપડેટ છે આ વિડીયોમાં તમને આપતા રહેશું. તો સમયને બગડતા આગળ વધીએ અને શરૂઆત કરીશું સામાજિક વિજ્ઞાન વિષયથી, કારણ કે એના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એની કોમેન્ટ છે ખૂબ આવતી હતી. તો મિત્રો જો અહીંયા અમારા સામાજિક વિજ્ઞાનમાં પહેલાં જનરલ કેટેગરીની જગ્યા કેટલી છે એની વાત કરીશું. જો જનરલ કેટેગરીની જગ્યાની વાત કરીએ તો 851 જગ્યા છે. કેટલી? 851 જગ્યા. એમાં જો કટ ઓફની ફિક્સ ફાઇનલ વાત કરવામાં આવે તો મિત્રો જો તબક્કાવાર અને બધું થાય તો અહીંયા તમારો જનરલ કેટેગરીનો કટ ઓફ છે એ 71.28 72 રહે છે. કેટલું? 71.2872. મિત્રો મહિલા હોય કે પુરુષો જોઈને એટલા માર્ક્સ થાય છે તબક્કાવારમાં. તબક્કાવારમાં મિત્રો 33% મહિલા અનામતનું કંઈ પણ કામ નથી. બાકી જો મિત્રો તબક્કાવાર નથી થતું તો એ પણ તમને જણાવી દઉં તો મિત્રો 73.8835 રહે છે પુરુષો માટે, અને આગળ મિત્રો મેં કીધું હતું એ પ્રમાણે, અને 72.0831 રહે છે મહિલાઓ માટે. ઓકે, એટલે અહીંયા તમને બધું કટ ઓફ જણાવશે, એટલે મિત્રો વિડીયો થોડોક લાંબો થશે, પરંતુ સંપૂર્ણ માહિતી છે તમને આપતા રહીશું. હવે એના પછી આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ પહેલાં તો ઈડબ્લ્યુએસ કેટેગરી માટે છે મિત્રો ટોટલ જગ્યાઓની જો હું વાત કરું તો પહેલાં 209 જગ્યાઓ છે સમથિંગ મિત્રો, 209 જગ્યાઓ છે. અને 209 જગ્યાઓ માટે જો મિત્રો હું વાત કરું તો કટ ઓફ કેટલું રહે છે, જો તબક્કાવાર તો 70.5827 છે કટ ઓફની માંગ છે, અને એટલું જ મિત્રો રહે છે. તમામનું એનાલિસિસ આ પ્રમાણનું છે. ઓલમોસ્ટ જેટલી એકેડમી છે એનું પણ તમે જોઈ લેજો. ને એમાં જો આપણે ઈડબ્લ્યુએસમાં તબક્કાવાર નથી થતી તો મિત્રો ફિક્સ ફાઇનલ મહિલા અને અનામત સાથેનું બધું કહું છું તો એમાં 71.8872 અને આમ તો તમે જોવા જાઓ તો મહિલાઓ માટે છે 70.6813. ઓકે, હવે મિત્રો આપણે એના પછી આગળની કેટેગરી છે ભાઈ એસીબીસી કેટેગરી. એસીબીસી કેટેગરીની જગ્યાની જો હું વાત કરું તો એસીબીસી કેટેગરીમાં ટોટલ 398 જગ્યાઓ હતી મિત્રો, અને એમાં 398 જગ્યા હતી તો એનું જો મિત્રો કટ ઓફની વાત કરવામાં આવે તો કટ ઓફ છે મિત્રો 70.2137. કેટલું? 70.2137. ઓકે, હવે એના પછી જો મિત્રો વાત કરું આગળનું કટ ઓફ, અને જો મિત્રો એનામાં છે એ તબક્કાવાર નથી થતી તો મિત્રો થાય છે 72.58 મિત્રો 85 નહીં પરંતુ 5831, અને મહિલા હોય તો એને 70.8935 આ પ્રમાણે છે મિત્રો. અહીંયા પહેલું હશે તો મહિલાનું, પુરુષનું, અને પછી મહિલાનું ઓછું હોય તો તમને સમજાઈ જાય. એના પછી આવે છે નેક્સ્ટ એસટી કેટેગરી. તો ભાઈ એસટી કેટેગરી છે તો એસટી કેટેગરીનું હું તો જો તમને જણાવું તો એસટી કેટેગરીમાં છે એ ટોટલ ભાઈ પહેલાં તો જગ્યા કેટલી હતી. એસટી કેટેગરીની જગ્યાની જો વાત કરવામાં આવે તો લગભગ 527 જગ્યા, લગભગ નહીં ભાઈ 527 જગ્યા હતી. એનું કટ ઓફ છે 70.0589. ઓકે, આટલું રહેવાનું છે. અને એમાં જો ક્રમિક નથી થતી તબક્કાવાર આપણી જે પણ થાય છે 1 થી 5નું જ્યારે જે થાય એ પ્રમાણે જો થાય તો એમાં મિત્રો 72 નથી, તો મિત્રો એસસી કેટેગરી અને એસટીમાં થોડોક ડિફરન્ટ થઈ ગયો છે. એના કારણે તમને ફરીથી જો હું કટ ઓફ તમને જણાવું તો અહીંયા મિત્રો જો વાત કરવામાં આવે તો
પહેલાં હું તમને જણાવું છું એસસી કેટેગરી માટેનું. કઈ ભાઈ એસસી કેટેગરી લખવી પડશે, કારણ કે મિસ્ટેક થઈ ગઈ હતી થોડીક. તો ભાઈ એસસી કેટેગરી છે તો એસસી કેટેગરીની જગ્યા તો ભાઈ 97 છે. મેં કીધું તો એસસી અને થઈ ગયો તો એસટી, તો એ પ્રમાણે એસસીની જગ્યા 97 છે. અને જો ભાઈ એનું કટ ઓફ છે એ પ્રમાણે રહે છે તો મિત્રો એનું કટ ઓફ કેટલું રહે છે? 72 ભાઈ, 72 સુધી. કારણ કે ભાઈ ઘણા કહે છે કે આ 72, તો ભાઈ એસસીબીસીને એના કરતાં વધારે. અમે જગ્યા પ્રમાણે એમ કહે છે 72.5159 છે. આ જે પણ ક્રમિક થાય છે નથી થતી તો, અને મહિલાઓ માટે છે 70 ભાઈ, 70 માર્ક. એના પછી આગળની જો વાત કરવામાં આવે તો આગળ છે એસટી કેટેગરી છે કે જેની 527 જગ્યા હતી. કેટલી ભાઈ? 527. અને એનું કટ ઓફ છે એ ભાઈ પહેલાં તો તમને જો ક્રમિક ભરતી થાય છે તો એ પ્રમાણે 69 અહીંયા કહે છે, 69.75. પરંતુ મિત્રો આટલું રહેવાનું જ નથી. પહેલી વાત તો એક આટલું રહેવાનું જ નથી. જો આનું ફાઇનલ કટ ઓફની વાત કરીએ તો 527 જગ્યાઓ છે. તો મિત્રો 527 જગ્યાઓની સામે 527 જગ્યાઓની સામે મિત્રો પુરુષ હોય તો એને સિલેક્શન માટે છે 66, 67.80, 97 માર્ક હોવો જોઈએ. અને મહિલા હોય તો એને 65 અથવા 66 માર્ક્સ હોય. તો અહીંયા મોસ્ટ ઓફલી 65 માર્ક્સનો ઉલ્લેખ છે. તો 65.59, 91 માર્ક હોય એટલે એનું સિલેક્શન થઈ જાય છે. એના પછી આવે છે આપણો ગણિત વિજ્ઞાન વિષય. તો ગણિત વિજ્ઞાન વિષયની જો હું વાત કરું તો એમાં મોસ્ટ ઓફલી જો મિત્રો જોવા જઈએ તો આપણે પહેલાં હું તમને જણાવી દઈશ જગ્યાવાર જો ક્રમિક ભરતી થાય છે તો, અને પછી જણાવી દઈશ જો નથી થતી તો મિત્રો પહેલાં આપણે નથી થતી તો એની વાત કરી લઈએ. તો ભાઈ નથી થતી તો પહેલાં ગણિત વિજ્ઞાનમાં જનરલ કેટેગરી છે. તો જનરલની 747 જગ્યાઓ છે. કેટલી? 747 જગ્યામાં 77.3128 કટ ઓફ કહે છે. પરંતુ મિત્રો આટલો બધો નહીં રહે, 75 હશે તો પણ ચાલશે. અને મહિલા હોય તો એને 74થી લઈને 74 માર્ક્સ હશે તો પણ મિત્રોનું સિલેક્શન થઈ જશે. ઓકે. અને એના પછી જો મિત્રો આગળ વાત કરું તો નેક્સ્ટ કેટેગરી આવશે એસસી કેટેગરી કે જેમાં 89 જગ્યાઓ આપેલી છે. ક્રમિક ભરતી નથી થતી તો જો મહિલાઓને 89 જગ્યા છે. જો પુરુષ હોય તો પુરુષને 74.5769 માર્ક હોય એટલે એનું સિલેક્શન થઈ જાય છે. અને જો સ્ત્રી હોય તો મહિલાઓને છે એ 73.9836 માર્ક હોય એટલે એનું સિલેક્શન થઈ જાય છે. એના પછી આગળની જો વાત કરું તો 446 જગ્યા ભાઈ હતી એસટી કેટેગરી માટે. 464 જગ્યાઓ. અને એમાં તમામની જો વાત કરું તો 67.8873 માર્ક હોય એટલે સિલેક્શન થાય છે. અને 66.0835 માર્ક હોય એટલે મહિલાઓનું સિલેક્શન થાય છે. નેક્સ્ટ કેટેગરી આવશે તમારી જે પણ. એના પછી મિત્રો જો એસસીબીસી કેટેગરીની વાત કરું તો એની 270 સીટ છે. તો એમાં તમામને જો સિલેક્શન જોતું હોય તો 75.4831 માર્ક્સ હોવા જોઈએ. જ્યારે જો એમાં મહિલાઓને સિલેક્શન જોતું હોય તો 74.5963 માર્ક્સ હોવા જોઈએ. ઓકે. અને એમાં જો આપણે વાત કરો ઈડબ્લ્યુએસ કેટેગરી, તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 75 માર્ક્સ હોય, 75.81 તો તમામનું સિલેક્શન થાય છે. જ્યારે મહિલા હોય તો એને 74.0368 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન થઈ જાય. તો આ વાત હતી આપણે ગણિત વિજ્ઞાનમાં જો તબક્કાવાર થાય છે. તો બાકી મિત્રો જો નથી થતી એ રીતનું જો મિત્રો કંઈક સીન હોય તો મિત્રો કેટલું હોય તો એની જો માહિતી આપો તમને. એમાં જનરલ કેટેગરીનું છે 72 રહે છે. જનરલ કેટેગરી મિત્રો કે જનરલ કેટેગરી છે તો જનરલ કેટેગરીનું 72.71 રહે છે. એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરીનું છે, ઈડબ્લ્યુએસનું 72.2531 રહે છે. એના પછી આગળની કેટેગરી એસસીબીસી તો એનું રહે છે 72.1095. મિત્રો આ આપણી ટીમ દ્વારા નથી બનાવેલા, આ ઓલરેડી જે પણ એકેડેમી છે રાજકોટથી ત્યાંથી મિત્રો આવેલું છે. એટલા માટે આમાં છે અમે તમને ફક્ત કટ ઓફ જ અત્યારે કહી રહ્યા છે. આપણે ગણિત વિજ્ઞાન માટેનું છે. અને મિત્રો જો એમાં જે પણ એસસી કેટેગરીના ઉમેદવારો તો એસસી કેટેગરીના ઉમેદવારને 71.7025 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન થાય છે. અને એસટી કેટેગરીના હોય તો એને 69 માર્ક્સનું કીધેલ છે. પરંતુ મિત્રો આટલો નીચો પણ જઈ શકે તો જઈ શકે, 69.2018. જો આ પ્રમાણે મિત્રો અહીંયા કટ ઓફ કીધેલું છે. એના પછી હું આગળના જેટલા પણ વિષયો છે એની પણ વાત કરી દઉં મિત્રો. આગળના જે પણ વિષય છે જેમ કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી. તો મિત્રો અંગ્રેજી વિષયની વાત કરવામાં આવે તો અંગ્રેજી વિષયમાં 172 જગ્યાઓ છે તમારી ઓપન કેટેગરી માટે. તો મિત્રો 172 જગ્યાઓમાં જો તમે જોવા જાઓ તો 69 પોઈન્ટ. પછી મિત્રો નેક્સ્ટ બીજું કટ ઓફ છે જો આ ક્રમિક ભરતી અને એ પ્રમાણે નથી થતી એટલે ક્રમિક ભરતી થવાની તો નથી, પરંતુ જો નથી થતી તો આ પ્રમાણે કટ ઓફ છે અને થાય છે તો કેટલો કટ ઓફ છે તો હું તમને પછી જણાવી દઈશ. તો ઓપન કેટેગરીની 172 જગ્યા છે જેમાં તમામને સિલેક્શન જોતું હોય અંગ્રેજી વિષયમાં તો 69.82 માર્ક્સ હોવા જોઈએ. અને જો મિત્રો 69 તમામને જો જોતું હોય તો
67 માર્ક્સ હોવા જોઈએ. જો મહિલાઓને જોતું હોય તો મહિલાઓને છે 69.82 માર્ક્સ હોવા જોઈએ. સોરી મિત્રો, અહીંયા એક ભૂલ થઈ ગઈ. આ છે પુરુષ માટેનું છે, આ છે મહિલા માટેનું. જો કે ઓપન કેટેગરીમાં અંગ્રેજી વિષયમાં SC BC કેટેગરીની વાત કરું તેમાં જો તમામને જોતું હોય તો 70.18 માર્ક્સ હોવા જોઈએ, અને જો મહિલાઓને જોતું હોય તો 68.99. એટલે મિત્રો 69 ફિક્સ 69 હોય એટલે ચાલે. 68.99 61 માર્ક્સ હોવા જોઈએ. ઓકે. એના પછી OBC કેટેગરી છે. OBC કેટેગરીની જો વાત કરીએ તો 76 સીટ હતી અને SC BCની 22 સીટ હતી. OBCમાં 76 સીટ અંગ્રેજી વિશે તમામને સિલેક્શન જોતું હોય એટલે મિત્રો એને 70 માર્ક હોવા જોઈએ. કેટલા? 70.9658. અને મહિલાઓને સિલેક્શન જોતું હોય એટલે 68.55 માર્ક્સ હોવા જોઈએ મિત્રો. કેટલા? 68.55 માર્ક્સ. એના પછી જો મિત્રો નેક્સ્ટ વિષયની વાત કરવામાં તો EWS કેટેગરી કેટેગરી માટે 39 જગ્યા હતી, અને 39 જગ્યાઓમાં જો વાત કરવામાં આવે તો 71.0 એટલે મિત્રો અહીંયા 70 માર્ક્સ જ થાય મિત્રો. હું તમને ચોખ્ખું કહું, કારણ કે અહીંયા 0 છે એટલે આપણે 70 માર્ક્સ કહીએ. 70 માર્ક્સ હોય એટલે સિલેક્શન થઈ જાય 70 ફિક્સ, અને મહિલાઓ હોય તો એને 68.95 અહીંયા કીધેલા છે, 95 89 એટલે એનું સિલેક્શન થઈ જાય છે. એના પછી આવે છે ST કેટેગરી કે જેની 84 જગ્યા હતી. કેટલી? 84 જગ્યા હતી, અને એમાં 66.53 માર્ક્સ હોય એટલે સિલેક્શન થાય છે. અને જો મહિલા હોય તો એને 64 માર્ક્સ હોય, 64.81 67 એટલે એનું સિલેક્શન થઈ જાય. આ પ્રમાણે મિત્રો કહી દેલ છે. એના પછી ગુજરાતી વિષય છે, હિન્દી છે અને સંસ્કૃત છે. તો ગુજરાતી વિષયની જો વાત કરવામાં તો ગુજરાતી વિષયની અંદર તમારી જે પણ કેટેગરી આવે છે, જેમ કે ઓપન કેટેગરી, તો ઓપન કેટેગરીમાં 66 મિત્રો હિન્દી વિષયની વાત કરું છું. હિન્દી વિષયમાં 66.31 68. એના પછી 65 છે. કેવો વિષય ભાઈ? તો કે 65 છે આપણે SC BC કેટેગરી 65.78 91 માર્ક. અને મિત્રો એના પછી EWS કેટેગરીમાં છે 65.68 આટલા માર્ક્સ મિત્રો હોવા જોઈએ. એના પછી SCમાં છે 64.85 એના પછી નેક્સ્ટ આવશે ST કેટેગરી માટે 64.18 મિત્રો માર્ક્સ હોવા જોઈએ. એના પછી આવે છે PH કેટેગરી માટે. PH માટે છે 63.59 મિત્રો. આ પ્રમાણે માર્ક્સ છે મિત્રો. જો આટલી મહેનત કરી રહ્યા છો તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. આ વિડીયો છે મિત્રો તમારા તમામ મિત્રો સુધી શેર કરવા નમ્ર વિનંતી, કારણ કે મિત્રો 4-5 દિવસની મહેનત બાદ આ સચોટ કટઓફ બને છે જગ્યા પ્રમાણેનું. તો મિત્રો એક લાઇક તૈયાર કરી દેજો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તમને જે પણ ડાઉટ હોય એ પ્રમાણે કોમેન્ટ કરી દેજો, તમે તમારી કોમેન્ટના જવાબ પણ આપીશું. હવે ગુજરાતી વિષયમાં જનરલ કેટેગરીની વાત કરીએ તો મિત્રો 69.39 જનરલ માટે SC BC માટે છે 68.25 68.75. એના પછી આગળ નેક્સ્ટ વાત કરીએ તો EWSમાં છે. EWS માટે છે 68.0961. કેટલું? 0961. અને એના પછી આગળની વાત કરું તો મિત્રો એના પછી જો મિત્રો નેક્સ્ટ વાત કરવામાં તો SC કેટેગરી માટે છે 67.83 માર્ક્સ હોવા જોઈએ. કેટલા? 67.83. ST કેટેગરી માટે છે 67.0321 માર્ક હોવા જોઈએ. અને જો મિત્રો એના પછી વાત કરું PH કેટેગરીમાં તો PH કેટેગરી માટે 65.5398 માર્ક હોવા જોઈએ. કેટલો મિત્રો? 65.5398 માર્ક્સ હોય એટલે ગુજરાતી વિષયમાં તમારું સિલેક્શન થઈ જાય છે. એના પછી સંસ્કૃત વિષયની જો વાત કરીએ તો સંસ્કૃત વિષયમાં જનરલ કેટેગરીનું છે 66.9810. એના પછી સંસ્કૃત વિષયમાં SC BC કેટેગરીનું 66.7531 માર્ક્સ હોવા જોઈએ. એના પછી મિત્રો જો વાત કરું તો EWS કેટેગરીમાં છે એ સંસ્કૃત વિષય હોય EWS કેટેગરી તો 66.4125 માર્ક હોવા જોઈએ. એના પછી SC કેટેગરી છે તો SC કેટેગરીમાં છે 66.08387 માર્ક્સ હોવા જોઈએ. એના પછી ST કેટેગરી છે તો ST કેટેગરીમાં 65.8893 માર્ક હોવા જોઈએ. અને છેલ્લે મિત્રો PH કેટેગરી માટે 63.98 માર્ક હોવા જોઈએ. મિત્રો આ પ્રમાણે ફૂલ એનાલિસિસ સાથેનું સિલેક્શન છે યાર. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. તમને કંઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી મિત્રો એ ડાઉટનું સોલ્યુશન કરે એક ફૂલ ડિટેલનો વિડીયો બનાવ્યો હોય તો મિત્રો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નમ્ર વિનંતી. તો મળીશું ફરી એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.